જય માતાજી મિત્રો, કેમ છો? બસ દરેક મારા ક્ષત્રિય સમાજને એક ખાસ મેસેજ આપવો છે, જણાવવાનું કે આપણા ક્ષત્રિય સમાજમાં હવે દરેક ક્ષત્રિયોમાં સમૂહ લગ્ન થવા જોઈએ. બરાબર છે. કારણ કે તમે આ સમૂહ લગ્ન નહીં કરો તો ખર્ચામાં તૂટી જશો. અને સમૂહ લગ્ન એક એવી વસ્તુ છે કે બધાએ ભેગા થઈને સમૂહ થઈને એના લગ્ન કરે. અમુક લોકો કહેતા હોય છે કે ભાઈ સમૂહમાં તો મહેમાન નથી સચવાતા, આમ નથી થતું, પેલું, પણ બધું સચવાઈ જાય. તમે વ્યવસ્થિત ધ્યાન રાખીને કામ કરો તો બધું સચવાય. અને એ તો પછી કેવું છે કે પોતાના જે આગેવાનો હોય, જે આગળ પડતા હોય, કાર્ય કરતા હોય, એ લોકોને બધું જોવાનું. અમુક ગામમાં એવું હોય છે કે નથી સચવાતું, બાકી તો સમૂહ તો બેસ્ટ છે. બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી ગણો તો સમૂહ જેવું કોઈ છે ને. પહેલા જમાનામાં તમે જોવો તમે મહેમાન આવતા તે પછી ખાટલા માગી લાવો, ગોદડા લાવો, ને ખાટલા ને ગોદડાને માગી લાવો, ભેગા કરો. અને તમે જુઓ તો હોજ પડે એટલે જોવાન આવે એટલે તમે જુઓ ને તો આપણામાં તમને ખબર તો હશે, બાપુ પી જાય એટલે ગોદડું ઓમ પડ્યું અને ખાટલો ઓમ પડ્યો હોય ને પછી પેલો કે મારું ગોદડું લાવો ને ખાટલો લાવો, લોટા ને વાસણ ને ઉસીને લઈને 2-3 દિવસ જોનો રહેતી અને હેરાન થઈ જતા. તમે જોયું છે જે અત્યારે હાલ 50-60 વર્ષના ઉંમરના બાબાઓ કાકાઓ હશે એમને બધી જ ખબર હશે. બરાબર છે, મને ખુદ ખબર છે. બોલો, એટલે કહેવાનો મતલબ એમ છે મારો કે સમૂહમાં કરો તો બધા માટે સારું. અને એક એવો કંટ્રોલ કરો કે ભાઈ તમારી દીકરીને કે બેનને તમારે જે આપવું હોય એ તમારી રીતે તમે પૈસો ટકો આપો. અને સોના ચાંદીનું તો બાપલા નામ જ મેલો. સોના ચાંદી બંધ જ કરી દો. કોઈ વસ્તુની કોઈ જરૂર નહીં. ને વાસણ તમે જુઓ, મોટા પિત્તળના ઘોડાઓ, પિત્તળના બેડા, આ બધું આપો છો તો એ બધું સરવાળે પડ્યું કેવું હશે? આપણે ઉપર પડ્યું હશે. હા, દિવાળીના 12 મહિનાનો ટોણો આવે એટલે એને ઘસવા કાઢે અને પાછું એને ચડાવવાનું. આ સિવાય બીજું વસ્તુ કોઈ કામ આવે છે? હા, કોઈ એવા ઘરના હોય તો કદાચ એ આડા કરવા બી થાય, એવું થતું હોય. પણ હવે એ વસ્તુ બી કોઈની જરૂર નથી. અત્યારે હાલ જમાનો આગળ પડતો ચાલતો થઈ ગયો છે કે આપણી દીકરી બેનને જે જોતું હોય એ વસ્તુ તમે લઈ આપો. અને બીજા બધા ખર્ચામાં કંટ્રોલ કરો. બીજી વસ્તુ કોઈ છે નહીં. અને સમૂહ કરો તો સારામાં સારું. અને દરેક ગામના વ્યક્તિઓ જાગૃત થઈ જાઓ. હવે તમને એક 2-5 ગામના નામ આપું. વર્ષો પહેલાં આ ગામો નામચીન ગામો હતા. નામચીનું એટલે હું આ ગામને ખરાબ નથી કહેતો, પણ પહેલાં એવા હતા. પહેલું જ આવે છે ધારપુરા ખોટ, બીજું મારું મુસાળ સુનસોર, ત્રીજું મગુના, ચોથું સદુ